એને કોઈ નિરાશ નહીં થવા દીધા. આ એમને આખા મેદાનમાં ભીડ માતી નહીં, એમને એમ થતી નહીં. ઘોડા સાક્ષાત મેલડી બેઠી છું. આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહીં. હું તો જાહેરમાં બંધ મૂકું ને તો આટલો ને આટલો મેરો દર રવિવારે બારેજા ધામમાં થતો તો. જાહેરમાં મૂક કે ગાદી બંધ છે, છતાંય ચોમાસામાં તે આટલા આટલા પાણીમાં ડૂબી ડૂબીને મારા ભક્તો આવતા. એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હો. જેમ કે હું ઘોડા મેલડી છું, અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે સાંભળ્યું, ઇતિહાસમાં સાંભળ્યું, પણ આવા કાળા કળિયુગમાં, હળાહળ કળિયુગમાં બારેજા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં બેહા, એનું નામ મેલડી. આ પ્રમાણ છે મારા. જેને જેને મળી ને એ પેલા મોનતાય નતા, અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો. જગતમાં બીજાનો થવા ના દઉં, એ મેલડી છું. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કળિયુગમાં. તમે નહીં, દુનિયા કદાચ મોડા મોગરા નાખીને ઉભી રહે કે હારું આટલું બધું તો ના હોય, આટલી બધી પબ્લિક તો એમને એમ ગોડી તો ના હોય અહીં આવતી હોય, હારું કઈક તો માતાજી છે તો ખરા, એવું માની લીધું. કઈક તો માતાજી છે તો ખરા, એવું માની લીધું. દુનિયાએ પારખા કર્યા મારા, દુનિયાએ મને માતાને ચકાસવાનું કર્યું, પણ હારા હારા ટોગા ગહીન લાવું. હું એક ખુખાર મેલડી છું. ગાદી થાય છે, ભરી સભા થાય છે, તમે એવું ના માનતા કે હું માતા ને તમે જ છો. નહીં, આખી દુનિયા મને માતાને જોવો હશે. આખી દુનિયાની મારી પર નજર છે, પણ છતાંય હું ખુખાર મેલડી તો ખરી છું. પણ મારા ભક્તોનો પ્રેમ જોઈ, મારા ભક્તોનો ભાવ જોઈ અને રામવારી મેલડી તરીકે બેઠી છું. મેલડી એ ઉગ્ર સ્વભાવની દેવી છે કે કંથેરનું જારું કહેવાય, અગ્નિનો ઉબારો કહેવાય, નામ ના દેવાય, નહીં તો પેઢીઓ લીટો વાગે એનું નામ મેલડી. અને કગરી અભિમાન નાખી અને શરણમાં કોઈ પણ વ્યક્તિ કદાચ પડી જાય અને માં કરીને કગરી જાય, એના માટે તો ગોડા દુનિયામાં એવા ડંકા વગાડું ને કે દુનિયા જોતી રહી જાય. આજ મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ આજ 7 વર્ષ થયા છે, અને 7 વર્ષથી આવીને આવી જ બોલું છું. મારા દીકરાના માધ્યમ રાખી એ તો નિમિત્ત છે, પણ હું મેલડી જ રચાવું છું. બધું મારા સેવકોએ ખૂબ મહેનત કરી, રાત દાડાના ઉજાગરા કરી અને આટલું મોટું આયોજનની વ્યવસ્થા કરી. તો કઈ નહીં, પણ મારા સેવકોનું સન્માન જાળવજો, આવું માતા બોલું છું. એનું કારણ છે તમારી વ્યવસ્થા કરવા માટે, આ બધું આયોજન કરવા માટે કોઈ ભક્તો જોડે હાથ લોબો કરવામાં નહીં આવ્યો કે લાવો આટલું મોટું આયોજન કરવાનું છે, તમે શું દાન આલશો, શું લખાવશો. પણ છતાંય આવું ભવ્ય અને દિવ્ય
બોલી હતી એવો પ્રકાશ કરી નાખ્યો. કેટલા જ પહેલી વાર આયા, છતાંય અહીં બેઠા નથી. અહીં કોઈ બેઠક લખાવવામાં આવતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, માતાજી કોઈને ઘેર પગલા પાડવા જતા, છતાંય અહીં બેઠા બેઠા લાખો ભાવિક ભક્તોની મનની વાતો પૂરી કરવા વાળી હું રોમ મારી મેલડી છું. નથી ગાદી કરવા મારી આ મઢુલી બનાવવા આલી છે, નહીં તો મારું મંદિરે નહીં, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠેલી માતા છું. કે મંદિર હોય અને 52 નહીં તો મારું મંદિરે નહીં, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠેલી માતા છું. બીજી વાતનો કળિયુગમાં એ પ્રમાણ કે મંદિર હોય અને 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે, મોટું શિખર વાળું મંદિર હોય અને ત્યાં 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે. વગર મંદિરે વગર પોતાની જગ્યાએ દર રવિવાર 5 હાથના 11 52 ગજની ધજાઓ વાતતા ગાતે લઈને આવું છું. એમને 52 ગજની ધજાઓ ફરકાતી, એમને માં કેસરીઓ લહેરાતો, મારો રોમ મારી ગાદીએ બિરાજમાન છે, મારો હનુમાનજી મારી ગાદીએ બિરાજમાન છે, સમસ્ત દેવી દેવતાઓની નજર મારી ગાદી પર છે, મહાદેવ જેવા મહાદેવની કૃપા મારી ગાદી પર છે. જેમ કે હું માતા રોમ વાળી મેલડી બની અને ભક્તોના રોમના માર્ગે લઈ જઉં છું કે દીકરાઓ, જો સુખી થવું હોય, માતાજી જોડે કંઈક સુખ લેવું હોય, તમારું જીવન આનંદમય કરવું હોય, તમે જે દુઃખથી પીડાવશો, તમે જે દુઃખથી રાત દાડાના ઉજાગરા કરી અને રાતોની રાતો કાઢો છો, કાલે શું થશે, શું કરીશ, મરવાનો દાડો આવ્યો, માં શરીર સારું રહેતું નહીં, માં ઘરમાં પૈસા બચતા નહીં, માં છોકરો કયું કરતો નહીં, માં છોકરી કયું કરતી નહીં, બધી જેટલી જાતની અરજી. પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ. તો કોઈ પણ માતાજી તમારી મનોકામના પૂરી કરે. પણ મારા ધામમાં તો આમ થાય તે કદાચ કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે. થયું એટલા બધા પરચા. તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું, અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે. પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન, તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ. જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે મા વગર રહી નાખતો હોય, એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય છે ને. તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે. તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું. દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારેજા ધામ આવી છે અને તમને નહીં જોતી, જો બધી માતાઓ દેખાય છે, બધી અલગ અલગ તમે માનો છો. પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે, તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે.
બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો, માં બધા સુખ આલશે. ભલે થોડો સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય. પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે. પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચર મેરડી માં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં, અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં? તો ના, જે મારામ સત છે ને, જે મારી માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેકના ઘેર કુળદેવી રૂપે બેઠી છે. પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા સાંભળી અને હું કહું એ રીતે તમારી કુળદેવીની ભક્તિ ભાવ રાખજો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલો મારું નામ માતા નહીં. કે મોટા મંદિરમાં ના હોય ને એ નાના ગોખલામાં બેઠી હોય. પણ મારો ભગવાન તમારા જેવા ભક્તોની આસ્થા માટે મારા મંદિરનું નિર્માણ બહુ સમય રાહ નહીં જોઈ પડે. આવું રામવારી મેલડી જાહેરમાં બોલું છું. પાલન કરશો ને? આ રહી માતા કહીશ કે રામ નામ લખી લખી અને જેમ પૈસા બેંકમાં જમા કરાવતા હોય ને, કેવું પૈસા જેમ બેંકમાં જમા કરાવતા હોય ને એવું રામ નામ રૂપી ધન મારી રામવારી મેલડીની બેંકમાં જમા કરાવી દે તો એ રામ નામ મારા ધામમાં આવશે, મારા ભગવાનના શરણમાં જશે. તો માતા એવું કહીશ કે તમારે માગવાની જરૂર નહીં પડે, કોઈ દોણા ફેદવાની જરૂર નહીં પડે, કોઈ જાત જાતની વિધિઓ કરવાની જરૂર નહીં પડે. એક તમારી કુળદેવી અને એક મારા રામનું નામ તમારું જીવન ધન્ય ના બનાવી દે તો હું રામવારી મેલડી નહીં. તો આ રામ યુગ આવ્યો છે. ભલે કળિયુગ રહ્યો પણ મારો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા ને અને ભગવો ઝંડો લહેરાયો ને એના કારણે આ ભગવા લહેરાય છે. આવું રામવારી મેલડી બોલું છું. માત્ર શીખવાડું છું, કશું જ ના આવડે તો રોજ એક અડધો કલાક મારા રામ નામનું ભજન કરી લેજો. હું તમારી પડખે ઊભી રહીશ. જેમ હનુમાનજી મારી આગળ આગળ હેડતા હતા ને હમણાં, એવી રીતે હું રામવારી મેલડી મારો હનુમાન તમારી આગળ આગળ ના હેડારું, મારું નામ મેલડી નહીં. વિશ્વાસ રાખજો અમારી વાતનો. હો, એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય, તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારેજા ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ રામવારી મેલડી, ખુખાર મેલડીના નામથી ઓળખાતું થઈ જાય. આ એનો પ્રત્યક્ષ દાખલો છે. આજ બારેજા ગામ તરીકે નહીં પણ ખુખાર મેલડી, રામવારી મેલડી, બહુચર મેલડીનું ધામ તરીકે ઓળખ આલી ને તો મારા ભગવાને આલી છે, મારા રામે આલી છે. કેમ કે હું માતા અવતારથી રામ રામ ને તો આ વિધિઓમાં હવે પડશો નહીં. સમય બગાડ્યો છે તમે, એવું થાય. હું માતા એવું કહું છું કે આજે જો
23/11/2025 અને રવિવારનો દિવસ આ જાહેરમાં ગાદીની શરૂઆતના પહેલા દિવસથી હું આ જાહેરમાં બોલું છું કે કોઈ તંત્ર મંત્ર વિધિ કર્યા વગર અને કોઈ તંત્ર મંત્ર નડે છે, કોઈ માતા નડે છે એવું મગજમાંથી કાઢીને મારા ધોમમાં ઠાલવી અને અહીંથી જતા રહેજો. મને માતાને હોપીને એકય જંતર મંતર તંતર ભૂત પલિતને નડવા દઉં ને તો હું રોમ મારી મેલડી નહીં. તેવી કુળદેવી દરેકના ઘેર બેઠી છે. વાત પાછી કુળદેવી પર લાવી દીધી. રામ નામનું તો કીધું, પણ રામ નામ શું કામ કરશે? તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા. તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઊભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું. કે માંસ મટન અને તો કહો દારૂ, આ વ્યસન અને આ જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસને અને દેવી શક્તિને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશૂલ છે, તલવાર છે, ચક્ર છે, શન સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના જોડે બીમાર છે, જે ચિંતા આખી રાત ચિંતાઓ કરે, આખો દાડો ચિંતાઓ કરે. કાલની શું થશે, આમ થશે, આમ ના થઈ જાય થારું, આમ ના થઈ જાય થારું. થાય છે ને આ બધું ચિંતાઓ? તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે, ઔષધિ આલી છે, એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો. અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની, મને કોઈ ફરક નહીં પડે, પણ ખાવું હોય, જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય, ગાયના લાકડી જ મારવી હોય અને કૂતરાને લાકડી દંડા મારવા હોય, પથ્થર મારવો હોય, તો મારા ધામ બંધ છે તમારા માટે. આ જાહેરમાં કેમ બોલું છું? હું માં થઈને હું જગત જનની છું એનું પ્રમાણ શું? તમારા જેવા મનુષ્ય માટે તો મેં થાય એટલું કર્યું, પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સની જીવો માટે સેવા આપી આવી હું એલડી છું. જાણો છો ને કે એમ્બ્યુલન્સ ફરજ મારી, જે તમને જોઈને ચિત્રી ચડે એવા મારા સેવકો એના પકડી જીવડા કાઢે, એના મલમ લગાયા લે, એના બાટલો ચઢ્યા લે. આ અસલ મનુષ્ય જીવન છે, મારા મનુષ્ય જીવન છે. મારા દીકરાને જેમ કહું છું ને કે આ માર્ગે આ કર, આ કર, આ કર, તો મારો દીકરો મારા કયાનું પાલન કરે છે ને, એની રોનક છે. તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર, દરેક જીવ ઉપર. ભલે અત્યાર સુધી ખાધું હશે, પીધું હશે, બધું માફ કરી દઉં, પણ આજથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરે નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું. આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી જ ખમા ના કહું ને તો મારું નામ કુળદેવી નહીં.
શમ આડાદાડ ભલે હું માતા એમની પોતાની રહી, પણ રવિવારના દિવસે જેણે કોર્ટમાં જજ બેઠા હોય ને ન્યાય કરવા માટે, એવી રીતે રવિવારના દિવસે ગાદી પર બિરાજમાન થઉં છું. જેમ એ જજ સાહેબ હોય કોર્ટના, ભલે એનો લાડકો દીકરો હોય, ઘેર એનો બાપ એના ખોરામ લઈને રમાડતો હોય, એના હાથે ખવડાવતો હોય, પણ એ કોર્ટમાં એ જજ સાહેબ બેઠા હોય ને તો એનો દીકરો એના ખોળામ જઈને નહીં બેહી શકતો. કેમ કે એના પદ ઉપર બેઠો છે. એવી રીતે રવિવાર હું મેલડી, ખુખાર મેલડી મારી ગાદીએ બિરાજમાન થઉં ને તો પટેલ હું કોઈની ઓળખાણ નહીં રાખું. હો, આવું ખુખાર મેલડી બોલું છું. તાજવે તોલું ન્યાય એ મેલડી છું. એટલે મને શરમમાં ના નાખતા. આ જાહેરમાં કહું છું, મારા સેવકોને શરમમાં ના નાખતા. તમારે કોઈ હોય મારા દીકરાને કદાચ જો હોય તો આડા દાડા આવીને જોઈ જજો. મારા દીકરાને કોઈક દાડ વાત કરવી હોય તો પ્રાર્થના કરજો, ગમે તો ભેટો કરી આલીશું માતા. હા, શું ખોટું? એટલે દરેકને શીખવાડીશ, મારા ધામમાં આવો તો સ્વાગત છે દરેકનું બારે જા ધામમાં. પણ તો મારી ગાદી ચાલુ રહેવાની. મારા ભગવાનની ઈચ્છા નહીં હોય ને એ દાડ તમને હાથ જોડીને કહી દઈશ કે હું ગાદી પર નહીં આવું, પણ મારો ભગવાન જો લગીન બેઠો છે ને તો લગીન તો આ ગાદી ચાલતી હતી, ચાલે છે અને આવનારા ભવિષ્યમાં ચાલવાની. અને જો ભવ્ય અને દિવ્ય પ્રકાશમય અલૌકિક સુંદર જો મંદિરની સ્થાપના થાય ને તો મોનજોગ મારો રોમ મારા ધામમાં જાગતો બેઠો છે.